મને બોલ્યો હું સરકારી કેન્દ્ર માધ્યમિક શાળામાં છેલ્લા 4 વર્ષથી વોકેશનલ ટ્રેનર તરીકે ફરજ બજાવું છું અને આજના રિટેલ ધોરણ 10માં આગળ વધતા આપણે 17-1ની શરૂઆત કરશું. 17-1 છૂટક વેચાણ કામગીરી છાજલીઓ કરવી. તો 17-1 છૂટક વેચાણની કામગીરીમાં છાજલીઓ ભરવી. છાજલીઓ એટલે જ્યારે આપણે મોલમાં એન્ટર થઈને અને જે ઘોડાઓ મૂકેલા છે જેને આપણે છાજલીઓ રેક કહીએ છીએ, રેક, એ રેકને અહીંયા છાજલી કીધું છે. એ જે આમ રેક લાઇનસર મૂકેલા છે અને એ રેકમાં વ્યવસ્થિત પદ્ધતિસર સ્ટેપ બાય સ્ટેપ વસ્તુઓ મૂકેલી છે. તો એ ભરવી એની પદ્ધતિ આપણે આમાં જોશું. તમે કરિયાણા ઘરગથ્થુ વસ્તુઓ કે રોજિંદા જીવનમાં તમારી રોજિંદી જરૂરિયાત પૂરી કરતી વસ્તુઓ ખરીદવા માટે રિટેલ સ્ટોરની મુલાકાત લો છો. તમારી જરૂરિયાતો પૂરી કરવા માટે જીવન ઘરગથ્થુ ખાદ્ય વસ્તુઓ અને કપડાં ખરીદો છો. સ્ટોર ઓપરેશન આસિસ્ટન્ટની મૂળભૂત ફરજ છે કે તે એવી દરેક પ્રવૃત્તિ કરે કે જે રિટેલ સ્ટોરને તેમના વેચાણમાં વધારો કરવામાં મદદ કરે. જેમ કે વિવિધ ચેનલોમાંથી ઉત્પાદન પ્રાપ્ત કરવું, ઉત્પાદનોને બેક ઓફિસથી ફ્લોર એરિયામાં રેકમાં ખસેડવું અને છાજલીઓ ભરવી. સ્ટોક ગોઠવવો, ઉત્પાદનને સુરક્ષિત રીતે પ્રદર્શિત કરવા અને ઉત્પાદનને નુકસાનથી બચાવવા. તો હવે જે છાજલીઓ ભરવાનું છે તો એમાં જે માલ ભરવાનો છે, માલ જ્યારે છાજલીઓમાં ખાલી થઈ જાય તો એ માલ છે ને ક્યાંક ગોડાઉનમાં પડ્યો હોય તો ગોડાઉનમાંથી એક માલ તો ઉપાડે. તો એમાં છે ને એક આપણે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ જેનું નામ છે ફ્લોર એરિયામાં રેકમાં ઘસેડવું. એટલે કેવી ફ્લોર એરિયા એક એવું સાધન આવે કે જેમાં માલ નાખીને એને એ ઘસેડીને આગળ લઈ જવાય અને એની ખાસ ધ્યાન રાખવાની કે એ માલ તૂટે નહીં, નુકસાન ના થાય અને વ્યવસ્થિત છાજલીઓ સુધી પહોંચી જાય. છૂટક કામગીરીનું મહત્વ, ઇમ્પોર્ટન્સ ઓફ રિટેલ વર્ક. છૂટક કામગીરીમાં છૂટક દુકાનમાં વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. છાજલીઓ ભરવા. છૂટક કામગીરીનો સૌથી મહત્વપૂર્ણ પાસું છાજલીઓ ભરવાનો છે અને આ પ્રવૃત્તિઓ તેથી ગ્રાહકો છૂટક દુકાનમાં ઉપલબ્ધ ઉત્પાદનોની શ્રેણીઓ જુએ છે. તો આ જે સાઈડમાં છે ને એને છાજલીઓ કહેવાય. અને છાજલી કહેવાય. હવે એમાં પદ્ધતિસર માલ ગોઠવેલો છે. આપ જો પદ્ધતિસર અહીંયા માલ ગોઠવેલો છે, આટલું આ ખાલી છે, આ માલ ગોઠવેલો છે, અહીંયા ગોઠવેલું છે. હવે જ્યારે માલ ખાલી થઈ જાય, છાજલીઓ ખાલી થઈ જાય તો એને ભરવું પડે. જો ભરીએ નહીં તો પછી કસ્ટમર લીધા વગર પાછા આપી દે. એટલે આ છાજલીઓ ભરવાનું કામ મહત્વપૂર્ણ છે. સૂચના મુજબ સ્ટોક મૂકો. ઉચ્ચ મેનેજમેન્ટ તરફથી લેવામાં આવેલી સૂચના અનુસાર સ્ટોકને છાજલીઓ પર મૂકો. જ્યારે મેનેજમેન્ટ તમને સૂચના આપે કે હવે આમાં માલ ભરી નાખો તો એમાં માલ ભરવો પડે. ઉત્પાદનોનું સલામત સંચાલન. છૂટક કામગીરીમાં ઉત્પાદનોના સલામત સંચાલનનો પણ સમાવેશ થાય છે જેથી છૂટક સ્ટોરમાં કોઈ નુકસાન ન થાય. એટલે જ્યારે આ માલ ભરવાની પ્રક્રિયા થતી હોય ત્યારે સલામતીના જે ઉદ્દેશો છે એને ફોલો કરવાના એટલે કોઈ નુકસાન ન થાય, વર્કરને નુકસાન ન થાય, સ્ટોરના માલને કોઈ નુકસાન ન થાય. નુકસાનથી બચાવો. કામ પૂર્ણ થયા પછી સ્ટોક સાધનો જગ્યાએ નુકસાન થવાથી બચાવવા માટે સ્ટોકને એવી રીતે હેન્ડલ કરો કે સાધનો સ્ટોર વિભાગમાં પાછા ભરવા જોઈએ. આ બધી કામગીરી સ્ટોરને સારી રીતે કાર્યરત બનાવે છે અને વેચાણ વધારવા માટે સરળ બનાવે છે. સ્ટોક પોઝિશનિંગ માટેની સૂચના. દરેક સ્ટોર ઓપરેશન આસિસ્ટન્ટ તેમને આપવામાં આવેલી જવાબદારી મુજબ કાર્ય કરે છે અને સ્ટોર ઓપરેશન આસિસ્ટન્ટ તેમને આપવામાં આવેલી સૂચના અનુસાર સ્ટોક પોઝિશન કરવાની જરૂર છે. જો કે ક્યારેક સ્ટોર ઓપરેશન આસિસ્ટન્ટ મૂંઝવણમાં મુકાય અને છાજલીઓ ભરવા માટે સ્ટોક પોઝિશનિંગ વિશે સ્પષ્ટતા નથી હોતી. જો સ્ટોર ઓપરેશન આસિસ્ટન્ટને આવી ચોક્કસ સમસ્યાનો સામનો કરવો પડે તો તેણે તાત્કાલિક યોગ્ય વ્યક્તિ પાસે છાજલીઓ ભરવા માટે સલાહ માંગવી જોઈએ. સ્ટોર ઓપરેશન આસિસ્ટન્ટ જવાબદાર વ્યક્તિને સ્ટોક પોઝિશનિંગ માટેની સૂચનાઓ સ્પષ્ટ છે કે નહીં તે પણ પૂછી શકે છે અને સૂચનાઓ નીચેના સંબંધિત હોઈ શકે છે. તો આગળના રેકમાં કયો ઉત્પાદન આવે છે, કયો ગોડોલોના કઈ જગ્યાએ મૂકવામાં આવે, કયા ઉત્પાદન માટે કયા રેકનો ઉપયોગ થાય છે અને શું રેકની પસંદગી ઉત્પાદનોની પ્રવૃત્તિ પર આધારિત છે. છાજલીઓ પર રાખતી વખતે ઉત્પાદનોનું સલામત સંચાલન. સામાનને વધુ કાળજીપૂર્વક હેન્ડલ કરવાની જરૂર છે, ખાસ કરીને જ્યારે તે મોટા પેકેજોમાં પ્રાપ્ત થાય છે. માલનું નિયંત્રણ એ કોઈપણ સ્વરૂપમાં માલ અથવા ચીજવસ્તુને ખસેડવા, પેક કરવા અને સંગ્રહિત કરવાની પ્રક્રિયા છે. તે છૂટક વ્યવસાયની ઉત્પાદકતા નક્કી કરવામાં મદદ કરે છે. અન્યની તુલનામાં માલ નિયંત્રણમાં ખૂબ જ શ્રમલક્ષી કામગીરી છે, તેથી માલને નિયંત્રિત કરવાનો ખર્ચ પણ ઊંચો છે. માલના અસરકારક સંચાલનના ફાયદા નીચે મુજબ છે. યુનિટ મટીરીયલ હેન્ડલિંગનો ઓછો ખર્ચ, સમય ઉત્પાદન
છે, અસ્વીકાર ગુણોત્તર ઓછો કરે છે અને સંગ્રહના નુકસાનમાં ઘટાડો. મટીરીયલ હેન્ડલિંગ પ્રવૃત્તિઓ. રિટેલ સ્ટોરમાં મટીરીયલ નિયંત્રણનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકની જરૂરિયાતો અનુસાર માલનું વર્ગીકરણ કરવાનું છે અને નિયંત્રણને 3 પ્રવૃત્તિઓ રિસેપ્શન, ઇન સ્ટોર સંચાલન અને શિપિંગમાં ફાળવવામાં આવે છે. રિસેપ્શન, ઇન સ્ટોર સંચાલન એટલે ગોડાઉન, શિપિંગ એટલે ગોડાઉનમાંથી સ્ટોર ઉપર માલ લાવવાની શિપિંગ કહેવાય. રિસેપ્શન જ્યારે મટીરીયલ રિટેલ સ્ટોર વેરહાઉસમાં પહોંચે ત્યારે તે રિસેપ્શન સહાયક દ્વારા પ્રાપ્ત થાય છે. રિસેપ્શન સહાયકની મૂળભૂત ફરજ કે ટ્રક અને પરિવહન વાહનમાંથી માલ ઉતારવાની છે અને અનલોડિંગ સામાન્ય રીતે મેન્યુઅલી અથવા જરૂરી સાધનોનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. રિસેપ્શન એટલે જ્યારે ટ્રકમાંથી માલ આવ્યો છે તો એ રિસેપ્શન વાળો જે જવાબદાર વ્યક્તિ છે એ માલ ઉતારશે ટ્રકમાંથી. અનલોડિંગ જે ગાડી કરાવશે, પછી એ માલ મેન્યુઅલી એટલે હાથેથી મજૂરો દ્વારા ઉતારશે અથવા તો કોઈ નાના મોટા સાધનોનો ઉપયોગ કરીને માલ ઉતારશે. પછી એ માલ ક્યાં જશે? ગોડાઉનમાં. ગોડાઉન સ્ટોર સંચાલન એટલે હવે ગોડાઉનમાં આવી તો મટીરીયલ નિયંત્રણની વિવિધ પદ્ધતિઓ છે. મેન્યુઅલી નિયંત્રણ અને મટીરીયલના વહન અને ખસેડવાની પ્રક્રિયા. મટીરીયલ નિયંત્રણની અનુભવી અને પ્રશિક્ષિત સ્ટાફ દ્વારા યોગ્ય સાધનો સાથે થવી જોઈએ અને મટીરીયલ નિયંત્રણ માટે વિવિધ પ્રકારના સાધનો છે જેમ કે ક્રેન, મૂવિંગ ટ્રક, સ્વિંગ, પેલેટ જેટ, ફોર્કલિફ્ટ વગેરે. જ્યારે મોટા જથ્થામાં માલ આવ્યો છે તો એ ગોડાઉન બહુ મોટું છે અને અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ ખસેડવાનો હોય તો આટલા સાધનોનો ઉપયોગ થાય. પેલેટ જેટ એક પેલેટ છે એની નીચે ટાયર લાગેલા ઉપર માલ ગોઠવી નાખવાનો એને ધક્કો મારીને આગળ જાય. ફોર્કલિફ્ટ એક ગાડી આવે છે એની ઉપર માલ રાખીને તમે માલને ગમે એમાં અવર-જવર કરી શકો. સામગ્રી સંચાલનમાં એક મહત્વપૂર્ણ પાસું છે કે સાધનો એટલા મોટા હોવા જોઈએ કે પરિવહન કરવામાં આવતી સામગ્રીને સુરક્ષિત રીતે હેન્ડલ કરી શકાય. ખરીદી. જ્યારે ગ્રાહક રિટેલ સ્ટોરમાં પ્રવેશ કરે છે ત્યારે સ્ટોર ઓપરેશન આસિસ્ટન્ટ તેને સ્ટોરમાંથી માલ ઉપાડવા અને બિલિંગ માટે લઈ જવા માટે શિપિંગ બેગ, ટોપલી અથવા ટ્રોલી આપશે. જ્યારે આ ગ્રાહકો ખરીદી કરશે તો એમને આપણે ટ્રોલી આપશે અથવા નાનું બાસ્કેટ આપશે કે જેથી ખરીદી કરવામાં એમને બહુ અડચણ ના પડે. પછી શું કરશે? જેને માલ એનો ખરીદી કર્યો હશે તો એ કેશિયર ઉપર આવશે, બિલિંગ કાઉન્ટર એટલે કેશિયર પાસે આવશે. પછી જો ગ્રાહક કપડાં ખરીદવા માંગે તો શિપિંગ બેગ સારી હોવી જોઈએ. ગ્રાહક દ્વારા થોડી કરિયાણાની વસ્તુ ખરીદવા હોય તો શોપિંગ બાસ્કેટ ઓફર કરી શકાય, પરંતુ જો ગ્રાહક કરિયાણાની સંપૂર્ણ શ્રેણી ખરીદવા માંગતો હોય તો શિપિંગ ટ્રોલી ઓફર કરી શકાય છે. જો આવા શિપિંગ ટ્રોલી આપે અથવા બેગ આપે કે તમને એમાં વસ્તુ ખરીદી મૂકી શકો. છાજલી પર રાખતી વખતે નુકસાનથી બચવાનો રસ્તો. રિટેલ સ્ટોરમાં નુકસાન અને ચોરી ખૂબ જ સામાન્ય ઘટના છે. સ્ટોકનું સંચાલન એવી રીતે કરવું જોઈએ કે તે કર્મચારીઓ તેમજ રિટેલ સ્ટોરના ગ્રાહકોને નુકસાન ન પહોંચાડે. કારણ કે સ્ટોર ઓપરેશન આસિસ્ટન્ટની રોજિંદા પ્રવૃત્તિ છે છાજલીઓ ભરવા, પ્રદર્શનમાં ઉત્પાદન ગોઠવવા અને છાજલીઓ ફરીથી ભરવા. વારંવાર છાજલીઓ ભરવા, સમાપ્ત થયેલા ઉત્પાદનોને ખસેડવા, સમાપ્ત થવાના છે તેવા ઉત્પાદનોને પ્રથમ હરોળમાં પ્રદર્શિત કરવાનું છે જેથી તેમની વેચાણ ટકાવારી વધે. પ્રથમ નજરમાં ધારક સુરક્ષા સરળ લાગે છે, પરંતુ સુરક્ષા નિષ્ણાતોમાં ગેરસમજનું કારણ છે કે મોટા ભાગે લોડિંગ સુરક્ષાના ઘણા વાસ્તવિક પરિબળો સાથે કંપનીઓને મદદ કરવા માટે પરંપરાગત સુરક્ષા પણ કોઈ સ્પષ્ટ યોજના નથી. પછી છાજલીઓ ભર્યા પછીની કાર્યક્ષેત્રની સફાઈ. જ્યાં છાજલીઓ ભરાઈ ગઈ છે ત્યાં સફાઈ જરૂરી છે. સફાઈ માટે અલગ સ્ટાફ રાખવો પડે અને એવા સૂચના આપવી પડે કે અહીંયા કોઈ બીડી પીવી, તંબાકુ ખાવી નહીં વગેરે. જો આવા સફાઈ કર્મચારીઓ રાખવા જોઈએ છે અને સફાઈના સૂચનો પણ આપવા જોઈએ. તો અહીંયા આપણે સત્ર પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ વાત કરશું.